હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું અશ્વિના પટેલ, સમિતિ ગુજરાતી મીડિયમ સ્કૂલ ઉધના સુરત, ધોરણ 5, વિષય ગણિત, પાર્ટ 3. એક્ઝામ્પલ 20. સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી. કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી અડધા વાહનો ગાડીઓ, ચોથા ભાગના વાહનો રિક્ષા તથા બાકીના વાહનો ટ્રક હતા. તે દરેક વાહનોની સંખ્યા શોધો. શું કીધું છે કે સ્નેહા છે રસ્તા પર ઊભી હતી ત્યારે કેટલા વાહનો 2 કલાકની અંદર 2000 વાહનો પસાર થાય છે. 2000 વાહનો 2 કલાકમાં પસાર થાય છે તો અડધા વાહનો શું હતા? અડધા વાહનો ગાડીઓ હતી. તો 2000 વાહનો ભાગ્યા 2, અડધા એટલે 2, તો કેટલા આવશે? 1000 ગાડીઓ હતી. ચોથા ભાગના વાહનો રિક્ષાઓ કે 2000 ભાગ્યા 4, તો કેટલી રિક્ષાઓ હતી? 500. 2000 ભાગ્યા 4 એટલે 500 ગુણ્યા 4 એટલે 500 રિક્ષાઓ હતી. તો બાકીના વાહનો ટ્રક, તો કેટલી ટ્રક હતી? તો 2000 માઇનસ 1000 પ્લસ 500, તો કેટલા થશે? 2000 માઇનસ 1000 પ્લસ 500 તો 1500. તો 2000 માંથી 1500 બાદ કરો તો 500 ટ્રક હતી. તો 500 ટ્રક, 500 રિક્ષા અને 1000 ગાડીઓ પસાર થઈ એટલે ટોટલ કેટલા થયા? 2000 વાહનો થયા. બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થાય છે. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, પાંચમા ભાગના બળદગાડા અને બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનની સંખ્યા કેટલી હશે? 2 કલાકની અંદર કેટલા પસાર થયા? 150. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર હતા તો 150 ભાગ્યા 3, તો કેટલા આવશે? 50 સ્કૂટર. હવે પાંચમા ભાગના બળદગાડા તો 150 ભાગ્યા 5, તો કેટલા થાય? 30. 5 તરી 15, બરાબર. કેટલા થાય? કે 5 તરી 15, તો 5 5 દૂર થઈ ગયા, તો કેટલા વધે? 30 બળદગાડા. બાકીના વાહનો ટ્રક તો 150 માઇનસ 50 પ્લસ 30 કેટલા થયા? 80. તો 150 માઇનસ 80, તો 150 માંથી 80 બાદ કરો તો કેટલા આવે? 70. તો બાકીના વાહનો ટ્રક હતા. 21. એક્ઝામ્પલ 21. નીચે આપેલા કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો ક્યાંય કેરીની જાત આપી છે અને તેનો ભાવ આપ્યો છે. કે તો બદામ 1 કિલોના 60 રૂપિયા છે, તોતાપુરી 40 રૂપિયા છે, હાફૂસ 50 રૂપિયા, લંગડો 70 રૂપિયા અને કેસર 150 રૂપિયા 1 કિલોના ભાવ છે. હવે સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. તો 1 કિલોગ્રામ બદામ કેરી બરાબર 60 રૂપિયા. તો 3 કિલોગ્રામ બદામ કેરી બરાબર કેટલા? તો 3 ગુણ્યા 60 ત્યાં 1, તો 6 તરી 18 0 એટલે 180 રૂપિયા. સુધાબેને 3 કિલોગ્રામ કેરીના 180 રૂપિયા ચૂકવવા પડે. હવે બીજો, માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરી અને જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે. તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો માયાબેન 1 કિલોગ્રામ તોતા કેરીનો ભાવ કેટલો છે? 40 રૂપિયા, બરાબર. તો કેટલી ખરીદે છે? 5 કિલોગ્રામ. માયાબેન 1 કિલોગ્રામ તોતાપુરી કેરી બરાબર 40 રૂપિયા. તો 5 કિલોગ્રામ તોતાપુરી કેરીના કેટલા થાય? તો 5 ગુણ્યા 40 ભાગ્યા 1, તો 5 ચોક 20 અને 0 એટલે કે 200 રૂપિયા. તો માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરીના 200 રૂપિયા ચૂકવ્યા હશે. હવે જયાબેન કેટલા લે છે? 4 કિલો હાફૂસ કેરી. તો હાફૂસ કેરીનો ભાવ કેટલો છે? 50 રૂપિયા. તો જયાબેન 1 કિલોગ્રામ હાફૂસ કેરી બરાબર 50 રૂપિયા. તો 4 કિલોગ્રામ હાફૂસ કેરી બરાબર કેટલા? તો 4 ગુણ્યા 50 ભાગ્યા 1, તો 4 પંચામ 20 ને 0 એટલે 200 રૂપિયા. તો જયાબેને 4 કિલોગ્રામ હાફૂસ કેરીના 200 રૂપિયા ચૂકવ્યા હશે. હવે ત્રીજો, તો રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડા કેરી અને નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે ને કેટલા? તો બંનેમાંથી કોણે વધારે ચૂકવ્યા અને કેટલા ચૂકવ્યા છે તે આપણે શોધવાનું છે. તો રાજેન્દ્રભાઈ 1 કિલોગ્રામ લંગડા કેરીનો ભાવ કેટલો છે? જુઓ તો લંગડા કેરીનો 70 રૂપિયા છે, બરાબર. તો
તો 1 કિલોગ્રામ લંગડા કેરી બરાબર 70 રૂપિયા. તો 4 કિલોગ્રામ લંગડા કેરી બરાબર કેટલું? તો 4 ગુણ્યા 70 ભાગ્યા 1. તો કેટલા થશે? 4 સીધા 28 ને 0, 280 રૂપિયા. હવે નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદી છે. તો કેસર કેરીનો ભાવ કેટલો છે? 150 રૂપિયા. તો 1 કિલોગ્રામ કેસર કેરી બરાબર 150 રૂપિયા. તો 2 કિલોગ્રામ કેસર કેરી બરાબર કેટલા? તો 2 ગુણ્યા 150, 2 ગુણ્યા 150 ભાગ્યા 1. બરાબર. તો કેટલા થશે? 300 રૂપિયા. તો વધારે ચૂકવવા પડતા રૂપિયા તો કેટલા છે? 300 માઇનસ 280. તો કેટલા રૂપિયા વધારે ચૂકવે છે? 20 રૂપિયા. કોણ ચૂકવે છે? તો નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈને 20 રૂપિયા વધારે ચૂકવવા પડશે. રાજેન્દ્રભાઈ કેટલા ચૂકવે છે? 280. નરેન્દ્રભાઈ કેટલા ચૂકવે છે? 300. તો કોના વધારે છે? નરેન્દ્રભાઈના. કેટલા? 20 રૂપિયા. તો 20 રૂપિયા વધારે ચૂકવે છે. શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2000ની નોટ આપે છે. તો દુકાનદારે તેમને કેટલા રૂપિયા પાછા આપશે? કેટલી કેરી ખરીદી છે? 12 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો હતો? 150 રૂપિયા. તો 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. તો 12 કિલોગ્રામ કેસર કેરી બરાબર કેટલા? તો 150 ગુણ્યા 12 ભાગ્યા 1. 150 ગુણ્યા 12 ભાગ્યા 1. તો કેટલા થશે? 1800 રૂપિયા. બરાબર. તો 1800 રૂપિયા થાય છે. તે દુકાનદારને કેટલાની નોટ આપે છે? 2000ની નોટ આપે છે. દુકાનદાર કેટલા પાસા આપશે? તો દુકાનદાર પાસેથી પાસા મળતા રૂપિયા. તો 2000ની નોટ આપે છે. તો 2000 માઇનસ કેટલા કરવા પડે? 1800. તો બાદ કરો તો કેટલા આવશે? 0 ની 0, 0 0, 10 માંથી 8 જાય એટલે કેટલા આવે? 2 ને 1 માંથી 1 જાય એટલે 0. તો કેટલા આવશે? 200 રૂપિયા. દુકાનદાર 200 રૂપિયા પાછા આપશે. એક્ઝામ્પલ 5. દિનેશભાઈ પાસે રૂપિયા 200 છે. તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાપુસ કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો તેમને કેટલા કિલોગ્રામ હાપુસ અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે? તો હાપુસ કેરી શું કીધું છે? 200 રૂપિયા છે. એમાંથી ચોથા ભાગના રૂપિયાની હાપુસ કેરી ખરીદી છે. તો 200 ગુણ્યા 1 ભાગ્યા 4, ચોથો ભાગ. બરાબર. ચોથો ભાગ એટલે 1 ભાગ્યા 4. 200 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? 50 ચોક 200. તો 4 4 દૂર થઈ જાય એટલે 50 રૂપિયા. બરાબર. 50 રૂપિયાની તે હાપુસ કેરી ખરીદે છે. હવે કેસર કેરી એમાંથી બાકી વધે તેની કેસર કેરી ખરીદે છે. તો 200 માંથી 50 જાય તો કેટલાની કેસર કેરી ખરીદે છે? 150 રૂપિયાની. તો હાપુસ કેરીનો ભાવ શું છે? જુઓ તો અહીંયા હાપુસ કેરીનો ભાવ 1 કિલોના કેટલા છે? 50 રૂપિયા. તો કેટલી ખરીદે છે? 1 કિલો. અને કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે. અહીંયા હાપુસ કેરીનો 50 રૂપિયા. તો 1 કિલો હાપુસ કેરી ખરીદી છે અને 1 કિલો કેસર કેરી ખરીદી છે. એક્ઝામ્પલ 6. મહેશભાઈ 3 કિલોગ્રામ હાપુસ કેરી, અડધો કિલોગ્રામ કેસર કેરી અને અડધો કિલોગ્રામ લંગડા કેરી ખરીદે છે. તો તેમને દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડશે? અહીંયા અડધો કિલોગ્રામ લખ્યું છે એટલે કેટલા થશે? 500 ગ્રામ. 1 કિલોગ્રામ ના અડધા એટલે કે 500 ગ્રામ. બરાબર. 1 કિલોગ્રામ હાપુસ કેરીનો ભાવ કેટલો છે? 50 રૂપિયા. તો 3 કિલોગ્રામ ખરીદે છે. તો 3 કિલોગ્રામ હાપુસ કેરીના કેટલા થશે? તો 3 ગુણ્યા 50. બરાબર. 3 ગુણ્યા 50 એટલે કેટલા થશે? 150 રૂપિયા. હવે 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે. તેમાંથી કેટલી ખરીદે છે? અડધો કિલોગ્રામ. અડધો કિલોગ્રામ એટલે કેટલા થશે? 1/2, અડધો. બરાબર. 1નો અડધો ભાગ એટલે કે 1/2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. તો 150 ગુણ્યા 1/2, 150 ગુણ્યા 1/2. તો 150/2 થાય તો કેટલા આવશે? 75. 75 દૂર 150 એટલે 2 દૂર થઈ જાય એટલે 75 રૂપિયા. હવે 1 કિલોગ્રામ કેટલી લવે લંગડા કેરી પણ એ કેટલી ખરીદે છે? અડધો કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ લંગડા કેરીનો ભાવ કેટલો છે? 70 રૂપિયા. તો અડધો કિલોગ્રામ લંગડા કેરીનો ભાવ કેટલો થાય? 70 ગુણ્યા 1 દૂતિયાંશ 1/2. બરાબર. તો કેટલા થશે? 70/2 એટલે 35 રૂપિયા. તો હવે કુલ કેટલી રકમ ચૂકવવી પડે છે મહેશભાઈની દુકાનદારને? તો મહેશભાઈએ દુકાનદારને ચૂકવેલી રકમ
તો કેટલી છે? હાપુસના કેટલા આપ્યા હતા? 150. હાપુસ કેરીના કેટલા આપ્યા? 150 રૂપિયા. કેસર કેરીના 75 રૂપિયા અને લંગડા કેરીના 35 રૂપિયા. ત્રણનો શું કરવો પડે? સરવાળો. 150 + 75 + 35. ત્રણનો સરવાળો કરીએ તો કેટલા આવશે? 260 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણો ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.